આજે આપણે વાત કરીશું દેશી જુગારની. તો ઘણા બધા લોકો ટપક મલ્ચિંગમાં ખેતી કરતા હોય છે અને ટપકનું જે બંડલ બનાવવા માટે ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. અને ઘણા લોકો જે ભૂંડ રોજના ત્રાસથી જે ઝાટકો મૂકે છે, ઝાટકા માટેનો જે વાયર ફરતા તાર બાંધવામાં આવે છે, એને પણ જ્યારે ખેતી પૂરી થઈ જાય ત્યારે વાયરના ફરી બંડલ બનાવવા માટે ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. તો એ દેશી જુગાર માટે આપણે વાત કરીશું. જો આ છે લોખંડની ફ્રેમ, તમે જોઈ શકો છો. આ છે એની એંગલું અને આ રીતે એનો વાયરના બંડલ બનાવવામાં આવે છે. જોતા રહેજો મારો લોંગ વિડીયો, તમને પૂરી માહિતી આપજો. બન્યા રહેજો વિડીયોમાં. આ રીતે બંડલ બનતું જશે. પછી પૂરેપૂરો તાર વેચાઈ જાય કે પછી બંડલ બહાર નીકાળીને તમને બતાવીશું. જોતા રહેજો, પૂરો વિડીયો જોજો તો મિત્રો ધ્યાનથી તમને જાણવા મળે કે બંડલ કેવું બને છે. તમારે કોઈ બી જાતનું બંડલ બનાવવું હોય, તાર હોય, ટપક હોય, કોઈ બી જાતનું બંડલ બનાવવું હોય તો આ ચરખો બહુ મસ્ત કોમ લાગશે. વિડીયો પૂરો જોજો, તમને બંડલ બનાવીને પણ બતાવશું. અને તમારે આ ચરખો જો બનાવવો હોય તો અમારો વિડીયો જોઈ અને કોઈ બી ફેબ્રિકેશન ઇન્ડસ્ટ્રીઝનું કામ કરતા હોય અમને બતાવશો તો આ ચરખો તમને બનાવી આપશે. ફોલ્ડિંગવાળો ચરખો હોય છે, એનું ફોલ્ડિંગ કરીને તમને બતાવશું. આમાં બહુ માણસની પણ જરૂર નહીં, એટલો માણસ હોય તો બી પણ ચાલી જાય. જોજો પૂરો વિડીયો, તમને હવે બતાવશું પૂરું બંડલ બનાવી. ફાઇનલી આપણું એક બંડલ બની ગયું. હવે એને હવે કાઢવાનું છે, તો જોતા રહો કેવી રીતે કાઢે છે. કંપનીમાંથી તમે જે રીતે તમને બંડલ બનાવીને આપે છે એ જ બંડલ તમને બતાવશું. બંડલ થઈ ગયું તૈયાર. જો આપણું બંડલ બની ગયું કમ્પ્લીટ, જેવું આપણે કંપનીમાંથી લાવીએ એવું જ. ફરીવાર નવું બંડલ બનાવવા માટે પણ તૈયાર કરી દીધું. જો બીજો વાયર પણ આવી નવા ગયો. વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને ફોલો કરજો, લાઈક કરજો અને શેર કરજો. જય જવાન, જય કિસાન.